મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી આજે અમે એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ જે ગુજરાતના દારૂબંધીના દાવાઓને જડમૂળથી ઉખાડી ફેંકે છે। આજના ખાસ રિપોર્ટમાં દર્શાવવામાં આવતા આ દ્રશ્યો દારૂબંધીની અમલવારી માટે તંત્રની ઢીલી નીતિ પર આ તમાચા સમાન હશે। નમસ્કાર, હું છું રાહુલ વેગડા અને તમે જોઈ રહ્યા છો મુંબઈ સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ અને આ દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો। જો ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું બરડા ગામ અત્યારે એક અનોખી સમસ્યાથી ઘેરાયેલું છે। આ ગામમાં દારૂનું વેચાણ એટલું બેફામ રીતે ચાલી રહ્યું છે કે ત્યાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ જ રહ્યું નથી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડીયો જોઈને હસવું કે રડવું એ સમજવું મુશ્કેલ છે। એક વિડીયોમાં એક નાનું બાળક રમકડાને બદલે દારૂની કોથળીઓ સાથે રમી રહ્યું છે, જ્યારે બીજા વિડીયોમાં શાળાની બાજુમાં જ દારૂડિયાઓ નશાની હાલતમાં રસ્તા પર ઢળી પડેલા જોવા મળે છે। સ્થાનિકોએ આ અંગે પોલીસથી લઈને રાજ્યના પોલીસ વડા સુધી રજૂઆત કરી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી। લોકો પૂછી રહ્યા છે કે આ સ્થિતિ માટે જવાબદાર કોણ? કોડીનાર પોલીસનું મૌન એ પ્રશ્ન ઊભો કરે છે કે શું આ દારૂના વેચાણ માટે તેમને છૂટ આપવામાં આવી છે? જુઓ આ દ્રશ્યો, જ્યાં ગામમાં ખુલ્લેઆમ કોઈની લાજ શરમ કે પોલીસના ડર વગર ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ધમધમી રહી છે। તમને શું લાગે છે, આ ખુલ્લેઆમ દારૂની દુકાન અને બેખૌફ બની પ્યાસીઓ જ્યારે પોતાની પ્યાસ બુજાવે છે ત્યારે તેમને પોલીસનો ડર લાગતો હશે કે નહીં? આ અંગે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે પણ કાયદો વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। હાલમાં વિડીયો બરડા ગામના હોવાની ચર્ચા છે। જોકે આ વિડીયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ જો વાયરલ થયેલા દ્રશ્યો સાચા હોય તો આ એક ચિંતાજનક બાબત છે કે જ્યાં બાળકોનું ભવિષ્ય જ જોખમમાં મુકાયું છે।